Hello friends, welcome back to the English video lecture. વિદ્યાર્થી મિત્રો સ્ટાન્ડર્ડ 11 માં આપણે વિડિયો લેક્ચરમાં યુનિટ 1 એમાં રીડ 1 છે ધ જર્ની ઓફ માય લાઈફ એટલે કે મારા જીવનની મુસાફરી ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ એટલે પૃથ્વીથી લઈને એવરેસ્ટ સુધી જેમાં આપણે અરુણિમા સિન્હાની સ્ટોરી જોઈ રહ્યા છીએ અને આ યુનિટના આપણે બે વિડિયો લેક્ચરનો અભ્યાસ કરી ચૂક્યા છે. આજે પાર્ટ 3 બરાબર વિડિયો લેક્ચરનો અભ્યાસ કરીશું. અત્યાર સુધી વિદ્યાર્થી મિત્રો આપણે સીન 3 સુધી અભ્યાસ કરી ચૂક્યા છે જેમાં આપણે જોયું છે કે અરુણિમા સિન્હા માઉન્ટ એવરેસ્ટ ચડવાની સીન 1 માં એની ટ્રેન એક્સિડન્ટની વાત આવે છે, સીન 2 માં હોસ્પિટલમાં એડમિટ થાય છે એ આવે છે, સીન 3 માં આર્ટિફિશિયલ લેક સાથે જે રિકવરી કરે છે, ત્યારબાદ જે લદ્દાખનો જે માઉન્ટેન પર્વત ચડે છે બરાબર અને માઉન્ટ એવરેસ્ટના બેઝ કેમ્પ પર પહોંચે છે ત્યાં સુધી આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજના વિડિયો લેક્ચરમાં આપણે સીન 4 થી અભ્યાસ સ્ટાર્ટ કરીશું બરાબર અને તમારા વિદ્યાર્થી મિત્રો આ વિડિયો લેક્ચર લખવાના નથી જે આપણે યુનિટના છે બરાબર, પરંતુ ટેક્સ્ટ બુક બાજુમાં રાખવાની છે જેથી કરીને તમને ખ્યાલ આવે કે કયા સ્પેલિંગનું ટ્રાન્સલેટ શું થાય છે અને આપણે સ્ટોરી પણ સાથે સમજતા જઈએ. જોઈએ વિદ્યાર્થી મિત્રો સીન 4. સીન 4 માં આપ્યું છે અરુણિમા સિન્હા કહે છે કે I arrived at Everest base camp on 11th April 2013. બરાબર, અરાઇવ એટલે શું થાય? તો અરાઇવ્ડ એટલે આવી પહોંચવું થાય. અરાઇવ્ડ નો મીનિંગ થાય આવી પહોંચવું. અરુણિમા સિન્હા કહે છે કે હું અરાઇવ્ડ આવી પહોંચી એટ એવરેસ્ટ બેઝ કેમ્પ. એવરેસ્ટ બેઝ કેમ્પ એટલે જ્યાંથી એવરેસ્ટ ચડવાની શરૂઆત થતી હોય બરાબર એને એવરેસ્ટ બેઝ કેમ્પ કહેવાય. તો એ એવરેસ્ટ બેઝ કેમ્પ પર હું આવી પહોંચી ક્યારે? તો ઓન 11th April 2013. 11મી એપ્રિલ 2013 ના રોજ અરુણિમા સિન્હા એમ કહે છે કે હું એવરેસ્ટના બેઝ કેમ્પ પર આવી પહોંચી હતી. Exactly 2 years had passed since I was thrown out of the moving train. બરાબર છે, પોતે શું કહે છે? એક્ઝેક્ટલી કે લગભગ 2 years 2 વર્ષ had passed 2 વર્ષ વીતી ગયા since I was thrown out of the moving train. ચાલતી ટ્રેને શરૂ ટ્રેનમાંથી મને જે બહાર ફેંકી દેવામાં આવી તેના લગભગ 2 વર્ષ પછી હું અહીંયા પહોંચી છું. એટલે આપણે વિચાર કરી શકીએ એની જે ટ્રેન દુર્ઘટના થઈ એના માત્ર 2 જ વર્ષનો સમય થયો અને 2 વર્ષના સમય પછી માઉન્ટ એવરેસ્ટ ચડવાની એને શરૂઆત કરી દીધી. બરાબર છે, એક્ઝેક્ટલી 2 years had passed. માત્ર લગભગ 2 વર્ષ ચોક્કસ કે પસાર થઈ ગયા. I was thrown out of the moving train. મૂવિંગ ટ્રેન ચાલતી ટ્રેનમાંથી મને થ્રોન આઉટ બહાર ફેંકી દેવામાં આવી એના 2 વર્ષ પછી બરાબર. એના પછી જોઈએ એટ ધ કેમ્પ એટલે કેમ્પ એ નોબડી એટલે કોઈ વ્યક્તિને નહીં, સીમ એટલે લાગવું, જણાવવું, દેખાવું. ટુ નો જાણે છે that I had an artificial leg. આર્ટિફિશિયલ લેગ એટલે આપણને ખ્યાલ છે, આપણે અગાઉ સીનમાં વાત કરેલી છે. આર્ટિફિશિયલ લેગ એટલે શું થાય? તો કૃત્રિમ પગ થાય. આપણે ખોટો પગ કહીએ કૃત્રિમ પગ બરાબર છે કે ઈ કેમ્પમાં કોઈને ખબર નહોતી. અરુણિમા કહે છે કે મારા ખોટો પગ મેં ફિટ કરાવ્યો તો કોઈને ખ્યાલ નહોતો. એટ ધ કેમ્પ નોબડી સીમ ટુ નો ધેટ. કોઈને એવું લાગતું નહોતું બરાબર, કોઈને જાણ નહોતી કે I had an artificial leg. મારી પાસે કૃત્રિમ પગ હતો એવી કેમ્પમાં કોઈને ખબર નહોતી બરાબર. એના પછી છે વન ડે એક દિવસ while returning એટલે એક દિવસ જ્યારે અમે પાછા ફરતા હતા તો માય લેફ્ટ લેગ એનો ડાબો પગ એટલે જે ડાબો પગ ફિટ કર્યો તો ખોટો છે બરાબર ગોટ વેટ WET વેટ એટલે શું થાય? તો વેટ એટલે ભીંજાઈ જવું થાય. ભીંજાઈ જવું વિથ સ્નો એટલે બરફ બરાબર. પોતે કહે છે કે એક દિવસ અમે જ્યારે પાછા ફરતા હતા ત્યારે મારો ડાબો પગ બરફથી ભીંજાઈ ગયો. કારણ કે શું છે માઉન્ટ એવરેસ્ટ પર બરફ બહુ હોય છે બરાબર, એટલે ડાબો પગ એનો ભીંજાઈ ગયો બરફથી. બીકોઝ કારણ કે I had a sleep એટલે શું થાય? સ્લીપ એટલે લપસવું થાય કે હું લપસી હતી couple of times 2-3 વખત. પોતે કહે છે હું લપસી હતી ઓન ધ સ્લીપરી સરફેસ એટલે આપણે શું કે લપસણી સપાટી કહીએ ને, લપસણી સપાટી કે જ્યાં ટૂંકમાં આસાનીથી આપણે લપસી જાય. બરફ હોય એટલે શું થાય? લપસણી સ્લીપરી સરફેસ હોય. તો સ્લીપરી સરફેસ ઉપર 2-3 વખત પોતે કહે છે હું લપસી હતી બરાબર. નેક્સ્ટ મોર્નિંગ પછીની સવારે પછી એના પછી કહે છે I left the artificial leg out in the sun to dry. કે મેં મારો આજે લેફ્ટ આર્ટિફિશિયલ લેગ જે ડાબો જે ખોટો કૃત્રિમ પગ હતો ને એને બહાર કાઢ્યો ઇન ધ સન ટુ ડ્રાય.
ડ્રાય એટલે સુકાવવું, બરાબર. સૂર્યમાં સુકાવવા માટે મેં ડાબો પગ બહાર કાઢ્યો. એટલે ખોટો પગ હતો એટલે શું છે, તો ફિટ થઈ જાય, કાઢી શકે, પાછો અંદર ફિટ કરી શકે. એટલે બહુ ભીંજાઈ ગયો હતો એટલે સુકાવવા માટે એને ડાબો પગ બહાર કાઢી નાખ્યો, ખોટો પગ જે હતો એ, બરાબર. અને એટ ધેટ ટાઈમ, તે સમયે સમ ફોરેનર્સ એટલે વિદેશીઓ, સમ ફોરેનર્સ થોડાક વિદેશીઓને રિયલાઇઝ સમજાયું કે આઈ હેડ ઓનલી વન લેગ. ત્યારે એને ખ્યાલ આવ્યો પેલા વિદેશીઓને કે મારી પાસે તો માત્ર એક જ પગ હતો, આ તો ખોટો પગ ફિટ કર્યો, બરાબર છે. ત્યારે ઓલા વિદેશી લોકો જ્યાંથી માઉન્ટ એવરેસ્ટ લોકો ચડતા હોય ને એને ખ્યાલ આવ્યો કે અરુણિમા સિન્હા તો ખોટો પગ, એક કૃત્રિમ પગ ફિટ કરીને પોતે માઉન્ટ એવરેસ્ટ ચડે છે, બરાબર. એટલે ત્યારે એને ખ્યાલ આવ્યો. અને આફ્ટર ધેટ, તેના પછી માય ટીઆરપી સોડ. ટીઆરપી, આ ટીઆરપી નું ફૂલ ફોર્મ થાય ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ. એટલે પ્રસિદ્ધિની જે શાખા હોય ને એને ટીઆરપી કહેવાય, ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ. એટલે આપણે કેમ સેલિબ્રિટીઓ ફેમસ થાય તો ટીઆરપી બહુ વધારે, બરાબર, બધા લોકો જાણતા હોય દેશમાં, આખા વર્લ્ડમાં બધા લોકો એને ખ્યાલ ઓળખતા હોય, એટલે ટીઆરપી કહેવાય. તો પછી પોતે કહે છે કે આફ્ટર ધેટ, તેના પછી મેં ટીઆરપી સોર એટલે શું થાય, વધવા લાગી, બરાબર. એટલે પછી કે છે કે મારી ટીઆરપી ખૂબ વધી ગઈ, ઘણા બધા લોકો મને એમ જાણવા લાગ્યા કે આ તો ખોટો પગ ફિટ કરાવ્યો છે અને માઉન્ટ એવરેસ્ટ ચડે છે, બરાબર. એના પછી જોઈએ ઇન માય ફાઇનલ એક્સપેડિશન. ફાઇનલ એટલે અંતિમ અને એક્સપેડિશન એટલે સ્તર. મારા અંતિમ સ્તરમાં સાગરમથા એ નામ છે એનું. સાગરમથાનો અર્થ થાય હેડ ઓફ ધ સી, સમુદ્રનું મસ્તક, સાગરમથા. ધ લોકલ નેમ ફોર ધ પીક ઓફ એવરેસ્ટ. આ લોકલ એક સ્થાનિક નામ છે ફોર ધ પીક ઓફ એવરેસ્ટ. એવરેસ્ટની ટોચનું એક સ્થાનિક નામ છે સાગરમથા. એનો અર્થ થાય છે હેડ ઓફ ધ સી, બરાબર. ત્યાં પોતે એનું અંતિમ સ્તર હતું. અને નીમા કાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. જો પોતે શું કે છે, નીમા કાંચા મારો માઉન્ટેન ગાઈડ હતો, એટલે પર્વતારોહકનો પોતે એ માર્ગદર્શન હતો. એ અરુણિમા સિન્હા સાથે ચડતો હતો ને એને માર્ગદર્શન આપતો હતો. નીમા કાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. અને હી વોઝ અ નાઇસ એન્ડ હેલ્પફુલ નેપાલીઝ મેન. તે નાઇસ એટલે સુંદર, હેલ્પફુલ એટલે મદદગાર, નેપાલીઝ મેન તે સારો અને મદદગાર નેપાલીઝ માણસ હતો. અને હુ યુઝડ ટુ કે જે વારંવાર સ્કોલ્ડ એટલે શું, ખીજાવો થાય, મી એટ ટાઈમ્સ એ ઘણી વખત મને ખીજાતો હતો, વેન અપસેટ જ્યારે પોતે કે છે અરુણિમા, જ્યારે હું બેચેન થઈ જાઉં, નિરાશ થઈ જાઉં ત્યારે ઘણી વખત તે મને ખીજાતો હતો. એનો માઉન્ટેન ગાઈડ હતો. કોણ હતો? નીમા કાંચા. હુ વોઝ નીમા કાંચા? હી વોઝ અ નેપાલીઝ મેન. એક નેપાળનો માણસ હતો એટલે નેપાલીઝ મેન કહેવાય એને. નીમા કાંચા અરુણિમા સિન્હાનો માઉન્ટેન ગાઈડ, એટલે સાથે એની સાથે પર્વત ચડતો હતો, એને માર્ગદર્શન આપતો હતો કેવી રીતે પર્વત ચડાય, બરાબર, એ સાથે હતો. એના પછી જોઈએ ધ લાસ્ટ ટ્રેક, અંતિમ રસ્તો ઓફ ધ પીક, ટોચનો, ઓફ એવરેસ્ટ બિગિન. એવરેસ્ટ ચડવા માટેનો અંતિમ રસ્તાની શરૂઆત થઈ. અને ઇટ વોઝ વેરી ડેન્જરસ. તે ખૂબ ખતરનાક હતો. નેરો પાથનો અર્થ થાય સાંકડો રસ્તો. નેરો પાથ એટલે કે સાંકડો રસ્તો, બરાબર. ઇટ વોઝ વેરી ડેન્જરસ. જે માઉન્ટ એવરેસ્ટ નો અંતિમ ચડવાનો જે રસ્તો હતો ને, ઇટ વોઝ વેરી ડેન્જરસ. અરુણિમા કહે છે તે ખૂબ ખતરનાક હતો. નેરો પાથ સાંકડો રસ્તો હતો. આઈ સ્લીપ હું લપસી હતી. ફેલ વન્સ એક વખત પડી હતી. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. મારો ઓક્સિજન પણ રનિંગ આઉટ, ઓક્સિજન પણ ખલાસ થઈ જતો હતો. અને આઈ વોઝ સ્ટ્રગલિંગ પોતે કહે છે કે હું આમ મુશ્કેલીમાં હતી. વિથ માય પેઇનિંગ લેગ એટલે જે પગમાં પીડા થતી હતી, ખોટો પગ ફિટ કર્યો હતો, બરાબર, એટલે એની સાથે પોતે કહે છે કે મને ખૂબ પીડા થતી હતી. આઈ વોઝ સ્ટ્રગલિંગ, હું મુશ્કેલીમાં હતી. માય શેરપા સેડ આઈ મસ્ટ ક્વિટ. શેરપા એટલે શેરપા વર્ડ યુઝ કર્યો નીમા કાંચા માટે કે મારી શેરપા એમ કીધું આઈ મસ્ટ ક્વિટ. મારે એ કે ક્વિટ એટલે શું થાય? છોડી દેવું થાય. શેરપાએ એમ કીધું કે મારે છોડી દેવું જોઈએ, હવે એવરેસ્ટ ચડવું ન જોઈએ, બરાબર. બટ આઈ ન્યુ, પરંતુ અરુણિમા કહે છે હું જાણતી હતી કે there was no going back. કેટલી સરસ વાત કરી. there was no going back. હવે હું પાછી ન જઈ શકું. અત્યાર સુધી મેં મહેનત કરી છે. એવરેસ્ટના લાસ્ટ પોતે એક્સપેડિશન ફાઇનલ સ્તર ઉપર, અંતિમ સ્તર ઉપર આવી પહોંચી છું. હવે કે જો હું મૂકી દઉં, ક્વિટ કરી દઉં તો એ બને જ નહીં, બરાબર. પોતે કહે છે કે બટ આઈ ન્યુ ધેટ, પરંતુ જાણતી હતી કે there was no going back. હવે હું પાછી જઈ શકું નહીં, બરાબર. આઈ પુશ ફોરવર્ડ. પુશ એટલે ધક્કો મારવો, ફોરવર્ડ એટલે આગળ, બરાબર. હું પોતે મારી જાતને આગળ ધક્કો મારતી હતી. તો જો કે માય શેરપા કેપ્ટ ઇન્સિસ્ટિંગ એટલે શું થાય? ઇન્સિસ્ટિંગ એટલે ભાર મૂકવો થાય.
બરાબર કે મારી શેરપા મને ભાર મૂકતી હતી કે ધેટ આઈ શુડ રિટર્ન, મારે પાછું ફરી જવું જોઈએ. વારા ઘડીએ મને અવારનવાર એમ કહેતી હતી કે મારે પાછું ફરી જવું જોઈએ, ભાર મૂકતી હતી. બરાબર છે. અને પોતે કહે છે કે હું મારી જાતને આગળ ધક્કો મારતી હતી. પુશ એટલે ધક્કો મારો, ફોરવર્ડ એટલે આગળ. બરાબર. એના પછી જોઈએ આઈ હેવ ઇનફ ઓક્સિજન, મારી પાસે પૂરતો ઓક્સિજન હતો ટુ રીચ ધ સમિટ. SUMMIT, સમિટ એટલે શિખર થાય. શિખર સુધી પહોંચવા માટે મારી પાસે પૂરતો ઓક્સિજન હતો. એન્ડ હોઇસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ. હોઇસ્ટ એટલે શું થાય? હોઇસ્ટ એટલે લહેરાવવું થાય, લહેરાવવું. અને કન્ટ્રીઝ ફ્લેગ એટલે દેશનો રાષ્ટ્રધ્વજ. બરાબર. રાષ્ટ્રનો ધ્વજ ઝંડો લહેરાવવા માટે, શિખર પર પહોંચવા માટે મારી પાસે પૂરતો ઓક્સિજન હતો. અને વોટ હેપન્સ આફ્ટરવર્ડ્સ ડઝન્ટ મેટર એનીમોર. બરાબર. વોટ હેપન્સ આફ્ટરવર્ડ કે એના પછી શું બને છે ને, ડઝન્ટ મેટર એનીમોર, એ મહત્વનું નથી. મારી પાસે આ જે એવરેસ્ટ નું શિખર છે તેના સુધી પહોંચવા માટે, મારા દેશનો રાષ્ટ્રધ્વજને લહેરાવવા માટે મારી પાસે પૂરતો ઓક્સિજન હતો. પછી નેક્સ્ટ શું કહે છે કે વોટ હેપન્સ આફ્ટરવર્ડ્સ ડઝન્ટ મેટર એનીમોર, એના પછી શું બને છે એ મહત્વનું નથી. બરાબર. આઈ ટોલ્ડ નીમા કાંચા ફિરમલી, તો શું કે છે કે મેં નીમા કાંચાને ફિરમલી એટલે મક્કમતાથી, મેં એને નિડરતાથી કહી દીધું. શું કીધું હતું કે રિમેમ્બર, યાદ રાખજો, નો વન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ. બહુ સરસ વાત કરી છે અરુણિમા સિન્હાએ. એને નીમા કાંચન શું કીધું કે નો વન કેન ડિફીટ યુ, ડિફીટ એટલે હરાવવું, અન્ટિલ એટલે જ્યાં સુધી, કન્સીડ CONCED, કન્સીડ એટલે શરણાગતિ સ્વીકારી થાય, હાર માનવી થાય. કે નો વન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ, કે જ્યાં સુધી તમે હાર ન માની લો ત્યાં સુધી તમને કોઈ વ્યક્તિ હરાવી શકે નહીં. બહુ સરસ વાત કરી, કેટલી ઇન્સ્પિરેશનલ છે. જો કે એવરેસ્ટ ઉપર નક્કી જ કરીને એનો ગોલ નક્કી જ છે કે મારે ગમે તેમ કરી પહોંચી જ જવું છે. બરાબર. નો વન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ, કે જ્યાં સુધી તમે શરણાગતિ ન સ્વીકારો, જ્યાં સુધી તમે હાર ન માની લો ત્યાં સુધી તમને કોઈ હરાવી શકે નહીં. અને યસ, હા, ઓકેઝનલ ફેલર્સ, ઓકેઝનલ એટલે પ્રસંગોપાત, ક્યારેક. બરાબર. અને ફેલિયર્સ એટલે નિષ્ફળતાઓ, કે ક્યારેક પ્રસંગોપાત મળતી નિષ્ફળતાઓ વિલ ટેસ્ટ યુ, એ તમારી ટેસ્ટ કરશે, તમારી કસોટી કરશે. બટ કીપ ટ્રાઇંગ, પરંતુ પ્રયત્ન શરૂ રાખવો જોઈએ. બરાબર. સમ ડોર્સ of opportunity which certainly open. બહુ સરસ વાત કરી છે કે ઓલા કેમ કે ભાઈ અમર કે નિરાશામાં એક અમર આશા છુપાયેલી છે. બરાબર. કે some doors of opportunity, કે તકના દરવાજા will certainly open, કે તકના થોડાક દરવાજા તો ખુલશે જ, આપણને 100% આપણને તક મળશે જ. બરાબર. પણ એ keep trying, પ્રયત્ન કરવાનું શરૂ રાખવું જોઈએ. અને then ત્યાર પછી I could see him following me, અને પછી હું એને એ મારી પાછળ આવતા હતા. even as I continue, મેં ચાલવાનું શરૂ રાખ્યું હતું. drag myself on the top, DRAG, drag એટલે ખેંચવું, કે હું મારી જાતને ટોપ ઉપર, રેડી, છેલ્લે માઉન્ટ એવરેસ્ટ ના સ્તર ઉપર મારી જાતને ખેંચતી હતી. બરાબર. ત્યારે એ નીમા કાંચા મારી પાછળ આવતા હતા. the drag walk drag કન્ટિન્યુ, જો ડ્રેગ વોક ડ્રેગ, ખેંચવું, ડ્રેગ એટલે ખેંચવું, વોક એટલે ચાલવું, પાછું ડ્રેગ એટલે ખેંચવું. કારણ કે તો ક્યાંય સુધી પહોંચી ગઈ હતી, વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું શિખર, એટલે એને સર કરવું સહેલું નથી. એટલે ડ્રેગ વોક ડ્રેગ, પોતાની જાતને આગળ ખેંચતી હતી, ચાલતી હતી, કન્ટિન્યુ શરૂ રાખ્યું. till it finally happened, કે જ્યાં સુધી અંતે એવું બન્યું નહીં. બરાબર છે. ત્યાં સુધી એને પોતાની જાતને ખેંચવાનું શરૂ રાખ્યું. એના પછી જોઈએ કે the top is a small 20 by 20 આઈસ ટેબલ. જે માઉન્ટ એવરેસ્ટ નું જે શિખર છે ને, આખું ટોપ, એ 20 by 20 નું છે, 20 by 20 નું છે. બરાબર. સૌથી વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું શિખર, એનથી ઊંચું કાંઈ છે જ નહીં. એ 20 by 20 નું એક આઈસ ટેબલ છે, બરફનું શિખર છે. બરાબર છે. અને પછી એના માટે જોઈએ કે પછી અહીંયા જઈને શું જોયું કે I saw, મેં જોયા several flags of various countries fluttering proudly. પોતે કહે છે કે જ્યારે હું એવરેસ્ટ ના શિખર પર પહોંચી ગઈ ને તો I saw, મેં જોયા, several એટલે ઘણા બધા, flags એટલે ધ્વજ, of various countries, જુદા જુદા દેશોના, fluttering એટલે લહેરાતા હતા, proudly કે મેં ગર્વપૂર્વક જુદા જુદા દેશોના રાષ્ટ્રધ્વજને લહેરાતા જોયા હતા. અને I had lived this moment so many times in my mind. બરાબર. પોતે કહે છે કે આ જે ક્ષણ, જે આ મોમેન્ટ છે ને, મારા માઇન્ડમાં, મેં મારા મગજમાં કેટલી વખત હું આને જીવી હતી, મેં કેટલી વખત આ જોઈ હતી. that I did not have to be told that finally I had arrived. એને કેટલી વખત એવરેસ્ટ નું શિખર સપનામાં જોયું હતું.
એટલે પોતે કહે છે કે બરાબર હજી પાકું નામ નક્કી નથી થતું હું અંતે પહોંચી ગઈ એમ, કારણ કે કેટલી વખત એને એવરેસ્ટ ચડવાના સપના જોયા, બરાબર. પછી પોતે કહે છે at 10:55 am on 21st May 2013, 21મી મે 2013 ના રોજ 10:55 પોતે કહે છે I was on the top of the world. શું કહે છે અરુણિમા સિન્હા? I was on the top of the world, કે હું દુનિયાની ટોપ ઉપર હતી, સૌથી વિશ્વનું જે ઊંચું સૌથી ઊંચામાં ઊંચું શિખર છે માઉન્ટ એવરેસ્ટ, એના ટોપ ઉપર હું 21મી મે 2013 ને 10:55 ના રોજ પહોંચી ગઈ હતી, બરાબર. અને પછી શું કહે છે I felt like dancing, crying, laughing at the same time. શું કહે છે મને એક જ સમયે આ બધી મારી ફિલિંગ્સ અને ઇમોશન્સ કેવા હતા, તો મને ડાન્સિંગ નાચવાનું મન થતું હતું, ક્રાઇંગ રડવાનું મન થતું હતું, એન્ડ લાફિંગ હસવાનું પણ મન થતું, બરાબર છે, કારણ કે એનું સપનું પૂરું થઈ ગયું. માય માઇન્ડ, મારું મગજ વોઝ અ કેલિડોસ્કોપ ઓફ ઇમોશન્સ. કેલિડોસ્કોપ જોયું છે સાયન્સમાં, કેલિડોસ્કોપ આવે છે, એક કિરણમાં આપણે પ્રકાર આપાત કરી તેના ઘણા બધા અલગ અલગ પ્રકારના રંગો આપણને જોવા મળે, કેલિડોસ્કોપ કહેવાય. કે માય માઇન્ડ વોઝ અ કેલિડોસ્કોપ ઓફ ઇમોશન્સ, કે મારું માઇન્ડ, મારું મન જે છે એક આમ કેલિડોસ્કોપની લાગણીઓથી ભરાઈ ગયું, એક સાથે કેટલી બધી લાગણીઓ મારા મનમાં આવતી હતી, બરાબર. અને પછી શું કીધું છે એવરીવન હેઝ અ રીઝન ટુ બી અલાઇવ. બહુ સરસ વાત કરી છે. એવરીવન, દરેક વ્યક્તિને હેઝ અ રીઝન, દરેક વ્યક્તિ પાસે કારણ હોય છે, ટુ બી અલાઇવ, જીવત રહેવા, જીવિત રહેવા માટેનું, બરાબર, જીવવા માટેનું દરેક વ્યક્તિ પાસે કારણ હોય છે. આપણે જીવીએ છીએ ને કાંઈક તો રીઝન છે જ તે, કાંઈક કારણ છે. એવરીવન હેઝ અ રીઝન ટુ બી અલાઇવ. અને અરુણિમા શું કહે છે મે બી ધીસ વોઝ માઇન, કે કદાચ આ મારું રીઝન, બરાબર, કે ભગવાન નક્કી કર્યું છે કે આને ગમે એમ કરીને એવરેસ્ટ સુધી પહોંચાડવી જ છે, બરાબર, એટલા માટે કીધું છે કે એવરીવન હેઝ અ રીઝન ટુ બી અલાઇવ, દરેક વ્યક્તિને જીવવા રહેવા માટેનું કંઈક કારણ હોય છે. અને મે બી ધીસ વોઝ માઇન, અને કદાચ આ કારણ મારું હતું. આઈ હેલ્ડ માય ફ્લેગ, મેં મારો ધ્વજ, ફ્લેગ ધ્વજ પકડ્યો, રેઇઝ ઊંચો કર્યો, બોથ માય હેન્ડ્સ, બંને હાથથી ઊંચો કર્યો, અને આઈ હેવ ટુ રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ, મેં મારા દેશનો, ઇન્ડિયાનો, ભારતનો રેકોર્ડ છે મેં એને રજૂ કર્યો. વિદ્યાર્થી મિત્રો, આ એક અરુણિમા સિન્હા વિશ્વની સૌથી પહેલી એવી અપંગ વિકલાંગ મહિલા છે કે જેણે એવરેસ્ટ શિખર સર કર્યો હોય. આવો ગજબનો રેકોર્ડ અરુણિમા સિન્હાએ વિદ્યાર્થી મિત્રો બનાવી નાખ્યો, બરાબર છે. તો આવો આપણો પહેલો યુનિટ છે, ખૂબ સરસ મજાનો છે, આપણને ઘણી બધી પ્રેરણા આપે તેવો યુનિટ છે, વેરી ઇન્સ્પિરેશનલ સ્ટોરી ઓફ અરુણિમા સિન્હા, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપણે યુનિટ 1 ગ્રેડ 1 છે એને પૂરો કરીએ છીએ. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડિયો લેક્ચર. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે ક્વેશ્ચન આન્સર જોઈશું.